આમાં 1,10,000 થી કરીને અંદાજિત 1,45,000 સુધીના ભાવની બધી ભેંસો છે. અને અત્યારે તમારે ભેંસો ખરીદવી હોય તો સ્ટાર્ટિંગ ₹1,00,000 કરીને 1,50,000 સુધી જેવા ખર્ચો એવી ભેંસ મળે છે. તો કોઈ પણ ભાઈને ભેંસ ખરીદવી હોય તે ચોક્કસથી અમારો સંપર્ક કરી શકે છે. બધા પશુપાલક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાસરડા મિલ્ક ડેરી ફાર્મ ગુજરાતમાં. મિત્રો, આજે ફરી એકવાર આપણા ડેરી ફાર્મ ઉપરથી કુલ 9 ભેંસો વેચાઈને વાલિયા જઈ રહી છે. આ તમે બધી ભેંસો જોઈ શકો છો. ત્યારે કુલ 9 ભેંસો વાલિયામાં 16 ગામે આપી છે. બધી ભેંસોની આપણે A to Z જાણકારી મેળવીશું. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કોઈ ભાઈને ભેંસો ખરીદવી હોય તો અમારું ગામ વાસરડા, તાલુકો વાવ, જિલ્લો થરાદ. મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલ છે, ત્યાંથી તમે સંપર્ક કરી શકો છો. તો મિત્રો, તમે એક આ પહેલા નંબર ઉપર ભેંસ જોઈ શકો છો. આ ભેંસ અત્યારે સવારે વિયાણી છે. ભેંસની ઊંચાઈ, લંબાઈ, વજન અને એનો બાવલો જોઈ શકો છો. એ ભેંસ આખા દિવસનું 12-13 લીટર દૂધ આપે છે. અત્યારે આ ચોથું વેતર વિયાણી છે ભેંસ. આ તમે ભેંસનું બાવલું જોઈ શકો છો. બહુ લાજવાબ ભેંસ છે. આખા દિવસનું 13-14 લીટર દૂધ આપે છે. એક આ 2 નંબર ઉપર ભેંસ જોઈ શકો છો. એની ઊંચાઈ, લંબાઈ, વજન, રંગરૂપ, આગળથી પાછળ સુધી આખું લાંબુ ચોડું બાવલું અને એનો આડપલ્લો જોઈ શકો છો. આ ભેંસ ત્રીજું વેતર વિયાણી છે અને વિયાણાને અઠવાડિયા જેવું થયું છે. ગ્રાહકે 2 ટાઈમ દૂધ ચેક કરીને લીધી છે બધી ભેંસો. આ ભેંસમાં હાલમાં 12 લીટર દૂધ હાજરમાં છે. એ ભેંસ આખા દિવસનું 14-15 લીટર દૂધ આરામથી આપશે. એક તમે આ ત્રીજા નંબર ઉપર ભેંસ જોઈ શકો છો. ભેંસની ઊંચાઈ, લંબાઈ, વજન અને એનું બાવલું જોઈ શકો છો. આ તમે એનું બાવલું જોઈ શકો છો. આંચળના ગાળા બધી રીતે લાજવાબ ભેંસ છે. અને એમાં હાલમાં આખા દિવસનું 12 લીટર દૂધ તૈયાર છે. એ પણ કસ્ટમરે 2 ટાઈમ દૂધ ચેક કરીને લીધી છે. એ આખા દિવસનું 15 લીટર દૂધ આરામથી આપશે. એક તમે આ ચોથા નંબર ઉપર ફૂલ મોટી ગાભણ ભેંસ જોઈ શકો છો. ફૂલ આડપલ્લા વાળી ભેંસ છે. એનું બાવલું જુઓ, એની ઊંચાઈ, લંબાઈ, વજન, એનું રંગરૂપ જુઓ. આ ત્રીજું વેતર વિયાવાની છે. એ પણ આખા દિવસનું 16-17 લીટર દૂધ આપવા વાળી ભેંસ છે. આ પ્યોર આપણા ભાભર સુઈગામ વિસ્તારની ભેંસ છે. આ તમે એનું રંગરૂપ જોઈ શકો છો. બહુ લાજવાબ ભેંસ છે. એનું તમે બોડી સ્ટ્રક્ચર જુઓ, બાવલું જુઓ. બહુ મોટી ભેંસ છે. એમ હાડ પલ્લો તમે એની ખાલી જોઈ શકો છો. એક આ ભેંસ જોઈ શકો છો. આ પણ ત્રીજું વેતર વિયાણી છે. એનું તમે રંગરૂપ જુઓ, એનું બોડી સ્ટ્રક્ચર, વજન અને બાવલું જોઈ શકો છો. અને વિયાણાને આજે બીજો દિવસ છે. એ પણ આખા દિવસનું 14-15 લીટર દૂધ આરામથી આપશે. બહુ લાજવાબ ભેંસ છે. એક તમે આ બાંડી ભેંસ જોઈ શકો છો. આ ભેંસને વિયાણાને અત્યારે 15 દિવસ જેવું થયું છે. એમાં હાલમાં 6-6.5 લીટર દૂધ તૈયાર છે ટાઈમનું. આખા દિવસનું 12-13 લીટર દૂધ હાજરમાં છે. એ પણ આખા દિવસનું 14-15 લીટર દૂધ આરામથી આપશે. એક તમે આ બાંડી ભેંસ જોઈ શકો છો. એનું બાવલું જુઓ, બોડી સ્ટ્રક્ચર, વજન. એને વિયાણાને 15 દિવસ જેવું થયું છે. એમાં હાલમાં એક ટાઈમનું 7-7 લીટર દૂધ હાજરમાં છે. આખા દિવસનું 14 લીટર દૂધ હાજર છે. એમ જુઓ તો સિંગડેથી ખુલ્લી છે ને પૂંછડેથી બાંડી છે. પણ દૂધમાં બહુ લાજવાબ ભેંસ છે. એનું તમે બોડી સ્ટ્રક્ચર જુઓ, એનું બાવલું, આંચળના ગાળા અને એનો હાડપલ્લો જુઓ. આખા દિવસનું 14 લીટર દૂધ એમાં હાજરમાં છે. અને છૂટી રખડેલી ભેંસો છે બધી. એક આ ભેંસ જોઈ શકો છો. અત્યારે દોરાઈને આવી છે. એનું દૂધ દોરાઈ ગયું છે. એ પણ ત્રીજું વેતર વિયાણી છે. એનો તમે હાડપલ્લો જુઓ, શરીરનો બોધો જુઓ. એ પણ છૂટી રખડેલી ભેંસ છે. એમાં હાલમાં આખા દિવસનું 12 લીટર દૂધ તૈયાર છે. એક તમે આ ત્રીજા વેતરની પાડી જોઈ શકો છો. ફૂલ હાઈટ વાળી છે. એ પણ અત્યારે દોરાઈને આવી છે. આ બંને ભેંસો એક સાથે દોરાઈને આવી છે હમણાં પિકઅપમાં. આમાં પણ આખા દિવસનું 12 લીટર દૂધ તૈયાર છે. 6-6 લીટર દૂધ તૈયાર છે. અને આ પાડી ફૂલ હાઈટ વાળી છે. અને બહુ લાજવાબ છે. બધી ભેંસો આખા દિવસનું 12-13-14 લીટર દૂધ સુધી આપવા વાળી ભેંસો છે. તો તમારે પણ આવી સારી સારી ભેંસો ખરીદવી હોય તો અમારો સંપર્ક કરો. અમારું ગામ વાસરડા, તાલુકો વાવ, જિલ્લો થરાદ. અહીંયા રહેવા, ખાવા, પીવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્લસ આજુબાજુ ગામડેથી, જંગલમાંથી ફરીને ભેંસો ખરીદી કરી આપશું. તો જે પણ ભાઈને ભેંસો ખરીદવી હોય તે અમારો સંપર્ક કરી શકે છે. અને આ બધી ભેંસો તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો લાઇક, શેર કરજો. આમાં 1,10,000 થી કરીને અંદાજિત 1,45,000 સુધીના ભાવની બધી ભેંસો છે. અને અત્યારે તમારે ભેંસો ખરીદવી હોય તો સ્ટાર્ટિંગ ₹1,00,000 થી કરીને 1,50,000 સુધી જેવા ખર્ચો એવી ભેંસ મળે છે. તો કોઈ પણ ભાઈને ભેંસ ખરીદવી હોય તે ચોક્કસથી અમારો સંપર્ક કરી શકે છે.